નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ મતદારોની મતદાન માટે કતારો। 20 વર્ષીય યુવા મતદાર સોનલબેનને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી। 80 વર્ષીય દલીબેને પોતાના પરિવાર સાથે મતદાન કર્યું, લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી। બનાસકાંઠા જિલ્લાના 7 વાવ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો ઉપર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ભાભર તાલુકા રૂણી ગામની પ્રાથમિક શાળાના બૂથ નંબર 1 થી 3 ખાતે મતદારોમાં મતાધિકારને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સવારથી જ મતદારોની કતારો જોવા મળી રહી છે। મતદાર સહાયતા બૂથ પર મતદારોને મતદાન ક્રમાંક અને બૂથ નંબર વિશે માહિતી આપવામાં આવી હતી। રૂણી ગામના થુવાવીથી લઈને વૃદ્ધ મતદારો રૂણી ગામના યુવાનોથી લઈને વૃદ્ધ મતદારો ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। 20 વર્ષીય યુવા મતદાર સોનલબેને ત્રીજી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મત આપવા અપીલ કરી છે। આ ગામના 80 વર્ષીય દલીબેને પોતાના પરિવાર સાથે લોકશાહીના પર્વ એવા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે અને પરિવારના દરેક સભ્ય આજે મત આપવા માટે આવ્યા છે। તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ દલુબેન, વોટ દેવા આવ્યા। 80 વર્ષે બધાને વોટ કરું એમ કહો। બધાને વોટ કર્યો। ચૌધરી સોનલબેન માનસિંહ ભાઈ છે। હું રૂની ગામમાં મતદાન કરવા આવી છું। મારી અપીલ છે કે બધા લોકો મતદાન કરવા આવે અને મારું મતદાન આજે થયું છે।